નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે, ત્યારે આવનારા 24 કલાક હજુ પણ તોફાની વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રમાં વધુ તીવ્રતા જોવા મળશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ આવો તોફાની વરસાદ વરસી શકે છે। સાથે જ આંધી, વંટોળ પણ આવી શકે છે। જોકે ભારે પવન અને ગાજવીજ સાથે સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદ થવાની શક્યતા છે, જેમાં પવનની ગતિ 50થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે તેવી પણ શક્યતા છે। ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર પરના વિસ્તારોમાં આજથી હવે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આજ વહેલી સવારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં બરફના કરા સાથે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર બોર્ડરના વિસ્તારો જેમ કે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર આ જે વિસ્તારો છે તેમાં આજ સવારથી લઈને બપોર સુધીમાં કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પણ ખાબક્યો છે। જોકે બપોર બાદ હવે ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હવે તોફાની પવનો સાથે કોઈક સ્થળે વરસાદ ખાબકી શકે છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ ગુજરાતના 33 જિલ્લાના થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। હવામાન ખાતા દ્વારા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ તમામ જિલ્લાના થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। જોકે આ તમામ જિલ્લાના થોડા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જનાની પણ ચેતવણી આપી છે, એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકી શકે છે। જોકે 15 તારીખે રાજ્યમાં વરસાદનો જોર થોડું ઓછું થઈ જશે। 15 તારીખે હવામાન ખાતાની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, મોરબી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, નવસારી, ડાંગ અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસશે। સાથે જ આ સ્થળોએ મેઘગર્જનાની એટલે કે વીજળીના કડાકા ભડાકાની પણ ચેતવણી આપવામાં આવી છે। જોકે આજે ખાસ કરીને બપોર બાદથી લઈને રાત સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ તેમજ તોફાની પવનો પણ ફૂંકાઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં બપોર બાદથી રાત સુધીમાં મેઘગર્જના એટલે કે વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।